બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાહર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાય તો ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરી ને છોકરીઓને મેકી આવ્યા ટ્યુશન ને આપણે હવે આંબામાં ટ્રેક્ટર હાંકવું છે, પણ પહેલાં હાથે રોટલા કાઢવા છે। હા, સામાન મૂકી દીધો છે રોટલા કાઢવા ને ચૂલો સળગાવી દીધો છે ને હાથે રોટલા કરવા છે। કેમ કે દક્ષા ગયેલી છે ગામડે, એટલે મારે રોટલા કરવા પડશે। કેમ કે માહી હું ને ત્રણ જણ છે અમે, એટલે હું રોટલા કાઢી નાખું, પછી શાક બનાવું કંઈક નાખ્યા અંદર મૂકી દે અને જો મગ સળતા મૂકી દીધા છે ચૂલે। એટલે આપણે હવે મશીન હાંકવા જઈએ। આ છે ને રોટલા પણ એ મગ પણ સડી જાય ને આપણે આપણું કામ કરવા માંડીએ। આંબામાં જઈએ ફટાફટ હાંકવા માંડીએ, કેમ કે પછી પાછું છોકરીઓને લેવા જવાનો ટાઈમ થઈ છે, તો હાંકવા માંડું મેં। અહીંયા આપણું મશીન છે, મશીન ચાલુ કરવું જોઈએ। હમણાં ઠંડીમાં વહેલું ચાલુ પણ નહીં થાય। આ દોરી ખેંચીએ, હા ચોકાલીએ સવારમાં, એટલે ચાલુ થઈ જાય। આ દોરી કેમ એમ થાય છે, થઈ ગયું, હવે ચાલુ થઈ ગયું છે। થોડીક રેસ કરશું એટલે થશે। આ રેસ છે એનો, થોડોક રેસ કરે ને, થોડોક રેસ કરે એટલે ગરમ થઈ જાય। મિત્રો આપણે બૂટ પહેરવાના ભૂલાઈ ગયા, હવે પાછા એકવાર બૂટ જીન પહેર્યા છે। બૂટ પહેરેલા હોય ને તો કીડી બીડી કાઢે નહીં, કંઈ નહીં, માથાકૂટ નહીં ને પગ પણ કાદાવાળા થાય નહીં, એટલે હાંકવાની મજા જ આવ્યા રાખે। તો બૂટ આવી ગયા છે અહીંયા ને બૂટ પહેરી લઈએ। પહેરાઈ ગયા। હવે આપણે જઈએ હાંકવા। જમી લીધું ને જમીને છોકરીઓને મૂકી આવ્યા સ્કૂલે ને આવી ગયા છે। હવે ટાંકા ઉપરના ભરવાના છે, મોટર ચાલુ કરવા। જો હવે આપણે મોટર ચાલુ કરી દઈએ અહીંથી। જો અહીંયા એમસીબી ચડાવી એટલે આ હવે ચાલુ થયું। હવે 60 થઈ ગયા છે, એટલે હવે અહીંયા ઘોડો ચડાવી દે હું ઉપર। હવે ચાલુ થઈ ગઈ મોટર। હવે પાણી આવી ગયું બહાર। 30, 32, 33, 38, 40, 42 બતાવે, એટલે અહીંયા પાણી આવી જાય। હવે જો આવી ગયું। હવે મોટર ચાલુ થઈ ગઈ છે। હવે મોટર ચાલુ થઈ ગઈ, હવે ઉપાધિ નહીં। હવે ટાંકા ઉપરના ફટાફટ ભરાઈ જાય। તો ત્યાં સુધી આપણે અહીંયા બેસીએ, પછી જઈશું। તો આપણે આરામ કરી લીધો ને હવે જઈએ છે મશીન હાંકવું છે, ચા પાણી કરવું છે, પણ હજી 2-2:30 વાગતા છીએ, લગભગ 2:15 જેવું થાય છે, પણ કડી કરીને પછી બનાવીએ। પણ પહેલાં આપણે છે ને ટ્રેક્ટર હાંકવા માંડીએ, કેમ કે આ બાકી છે ને આને પૂરું કરવું છે। આ થોડુંક છે, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5 લાઈનો છે। તો 2 લાઈનો હાંકીને પછી ચા પાણી કરીએ, ચા પીને પછી પાછા 2 લાઈનો હાંકીએ, એટલે પૂરું થઈ જાય। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે મશીન ચાલુ કરીએ। હાંકી દીધી ને અહીંયા આવીને ઊભું રહી ગયું મશીન। હવે એમાં પેટ્રોલ નાખવું પડશે અને ચાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ચા પણ પી લઈએ બનાવીને, કેમ કે આ એકલા જ છે આજે। માહીન પ્રિયાત નિહાળે છે, એટલે હું એકલો છું, તો એકલા માટેની ચા બનાવું। પહેલાં તાળું ખોલવું જોઈએ, પછી ચા મૂકવું, તો તાળું ખોલી દઉં। ચા મસ્ત મજાનો બની ગયો છે, જો ચા। તો ચાલો મિત્રો ચા પીવા માટે હાંકી દીધું, થોડુંક બાકી છે, હવે થોડુંક લીલું પડે છે ને હવે છે ને હું મોટર ચાલુ કરવા આવી ગયો, કેમ કે જો મજૂર રહ્યા ને પાણી ભરવા હાટું આવ્યા, તો પાણી માટે કોઈને ના ન પડાય, આપણું પૂન લાગે। તો મોટર ચાલુ કરી દીધી છે, તો એ લોકો પાણી ભરે છે બધા। કેટલા બધા આમટા છે, એક ધડાકે ટાંકો ખાલી થઈ જાય એટલા બધા છે મિત્રો।
આજ તો વહેલા આવ્યા છે. કાલ બીજી રાઉન્ડમાં આવ્યા હતા પણ મોડા આવ્યા હતા ને તો પછી મોટર નહીં ચાલે, એટલે મેં કીધું હતું કે આવું હોય તો 4 સાડા 4 આવી જવાનું, તો વહેલા પાણી ભરાઈ જાય, નહીં તો પછી પાણી ન ભરાય એવું છે મિત્રો. તો હવે એ લોકો પાણી ભરી લે તો આપણે ત્યાં સુધી કંઈક કરીએ. પાણી ભરીને નીકળી ગયા. હું આવ્યો વાડી બાજુ અંદર, કેમ કે પાણી પાવેલું હતું તો જોવા આવ્યો. મેં કીધું કેમ છે બધું. જો ચીબડા નાના નાના થઈ ગયા છે. હા, નાના 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 બધે ચીબડા થઈ ગયેલા છે. ને આમાં ખડ તો તરત ઉગી હોત ગયું. જરાક નીંદું હતું ને પાછું પાણી ફેરવ્યું તો ખડ ઉગી ગયું. આમાં આપણે વાવેલી છે મેથી ને એવું. આપણે કર્યું રોપેલું પણ ઉખડી પડ્યું, પેલું હો ઉખડી પડ્યું. હવે અહીંયા કરવું શું મારે? હવે એને ઊંડું ખોરવું પડે, કેમ કે આ ઉતરું હતું ને એટલે. હવે ચોળી કોક લાગેલી છે, પણ માહીન પ્રિયા આવે પછી એમને શું ખાવું છે એ પાછું પૂછવું પડે ને. કાં તો રીંગને બટાકા બનાવીએ, રીંગણા હો લાગેલા છે. બાજુ જઈએ જોવા, એવું છે મિત્રો. નીચે જોઈને હાલું ચાલુ પડે ને તો કંઈક વાગી જાય મિત્રો. આમાં આપણે ટામેટીની કમ્પ્લીટ થઈ ગયેલું છે. ના જો ને રીંગણાને શું થયું એની ખબર. પાણી લગભગ પેલું વરસાદનું પાણી અડી ગયેલું ને એટલે બધું ખાખરો જેવું આવી ગયું. જો ને પાંયડા બધા એલા થઈ છે, પીળા પીળા થઈને પડવા માંડ્યા, ખાખરે છે. ને આમાં તો મારી લીધો ને હવે આને છે ને અહીંયા ગોળી દઈએ. આમાં ડુંગળીનો તરું નાખવો છે એટલે તો આને આપણે ગોળી નાખ્યા. આટલું છે ને આ હરગવો વાવ્યો છે. ડાળખું મેં થોયનું છે, કદાચ થઈ જાય તો સારું, નહીં થાય તો પછી કંઈ નહીં, પાણી નાખતા રહે એટલે થઈ જાય કદાચ. તો આપણે ગોળી નાખીએ. આપણે માહીને પ્રિયાને લઈ આવ્યા ને હવે રીંગણા બટાકા બનાવવાનો પ્લાન થયો. તો આપણે રીંગણા બટાકા લેવા જઈએ. રીંગણા બટાકા નહીં, રીંગણા. અને રીંગણા એટલા લઈ આવ્યું 3-4 અને બટાકા પડ્યા છે. તો રીંગણા બટાકાનું શાક પછી કાલ તો ચોળી બનાવશું. હવે લઈ આવીએ છીએ 2-3 રીંગણા. થઈ ગઈ છે અને સ્કૂલેથી આવી ગયા અને પપ્પા રોટલી કરવા માંડ્યા. હા મિત્રો, આપણે રોટલી ઘડીએ છીએ. 3 જણ છે એટલે રોટલી અમારે રાતે કરવી પડે. કયું પેલું વેલણ લાતો દીકો? આ વેલણ નહીં ચાલે મિત્રો. જો મિત્રો આયા એવું છે મસ્ત. હજી રોટલી બની નથી, બનાવીએ છે. હજી આ એક બનાવે છે અને હજી આટલો બધો પડ્યો. ને પ્રિયા વેફર લઈને આવી. પ્રિયા પછી ખાશું, મૂકી દે. પ્રિયા મૂકી દે છે. જો મિત્રો, ને પપ્પા રોટલી કરી દે પછી આપણે શાક બની ગઈ. પપ્પા હા, શાક બની ગયું. બટાકા રીંગણા ટામેટા. જો મિત્રો બનાવી નાખી શાક. બટેકા રીંગણાની શાક બની ગઈ મસ્ત મજાની ગરમ ગરમ. ને રોટલી બની જાય એટલે પછી ખાઈ લઈએ, પછી મળીએ મિત્રો. બેસી ગયા છે તો જમવાનું દેખાડતો. બટેકા અને રીંગણનું શાક અને રોટલી. અને પ્રિયા આમ કંઈક કરે. શું કરો છો પ્રિયા? જો મિત્રો અહીંયા કંઈક બનાવે છે ને પપ્પા રોટલી બનાવે છે. જો મિત્રો, હાય મિત્રો, આવી રોટલી બને છે મારાથી. જો મિત્રો, આવી રોટલી બને છે. નકશા વગરની રોટલી છે. ભારતનો નકશો કી તોય ચાલે એવી. જેવી આવડે એવી બનાવી મિત્રો. રીંગણા બટાકાનું શાક ને મસ્ત મજાની રોટલી બનાવીએ છીએ આવી. જો મિત્રો, એક ગરમ થાય છે અને અહીંયા થોડીક બની ગઈ અને અહીંયા થોડીક બને છે હજી. ને પ્રિયા અહીંયા કાંઈક બનાવે છે. તો મિત્રો